નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. છેલ્લા કેટલાક સમયથી નર્મદા જિલ્લા ભાજપમાં ચાલી રહેલા આંતરિક વિખવાદ અને ભારે ચર્ચાસ્પદ બનેલા હાઈ પ્રોફાઇલ રાજકીય ડ્રામાનો આખરે ગાંધીનગરમાં સુખદ અંત આવ્યો છે. પ્રદેશ કક્ષાએથી તમામ સંબંધિત નેતાઓને બોલાવી તેમની રજૂઆતો સાંભળીને એકતા અને સંગઠનનો પાઠ ભણવામાં આવ્યો છે. નર્મદા જિલ્લા ભાજપમાં ભભૂકેલી આંતરિક અસંતોષની આગ આખરે ગાંધીનગરના શરણોમાં શાંત થઈ છે. આ વિવાદનો પ્રારંભ રાજપીપળા ખાતે ભાજપના એક કાર્યક્રમમાં થયો હતો, જ્યાં ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખનું અપમાન થયાનો આક્ષેપ હતો. આ ઘટના બાદ મામલો એટલો ઉગ્ર બન્યો કે જિલ્લા પ્રમુખ નીલ રાવના રાજીનામાની માંગ સાથે આંદોલનના એંધાણ વર્તાયા હતા. સ્થિતિ વણસે તે પહેલા જ પ્રદેશ મોવડી મંડળે નર્મદા જિલ્લાના ત્રણેય દિગ્ગજ નેતાઓ સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવને ગાંધીનગર તેડાવ્યા હતા, જ્યાં ધારાસભ્ય દર્શના દેશમુખે મંત્રી નરેશ પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સમક્ષ પોતાની રજૂઆતો અને પુરાવા આપ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેમનું અપમાન કોઈ પૂર્વ યોજિત કાવતરું નહોતું, પરંતુ ઘણા સમયથી થઈ રહેલા અપમાનના કારણે જ તેમણે કાર્યક્રમ છોડ્યો હતો. તેઓ પક્ષની વિચારધારા અને નિયમોને આધીન રહીને કામ કરશે. ગાંધીનગર પ્રદેશ મોવડી મંડળ દ્વારા અમને બોલાવવામાં આવ્યા હતા અને અમારી બધી વાત એમણે સાંભળી છે. અમે અમારી જે પ્રકારની અમારી જે વાતો હતી, જે અમારી પાસે વિષય હતા, એ દરેક વિષયની અમે રજૂઆત કરી છે અને એ વિષયની રજૂઆતની સાથે એમને અમે બધા પ્રૂફ પણ આપ્યા છે અને એમણે અમને શાંતિથી સાંભળ્યા છે. એટલે અમે અમારી રજૂઆત કરી અને એ રજૂઆત કરી અને અમે ફરીથી પરત રાજપીપળા ખાતે આવી પણ ગયા છે. અને એવી પણ વાત છે કે મનસુખભાઈ અને દર્શનાબેનનું આ રીતે ઉપવાસ પર ઉતરવાનું પ્રી પ્લાનિંગ હતું અને એમને જાણી જોઈને જ આ કાવતરું કર્યું હોવાની ચર્ચા હાલમાં ચાલી રહી છે. એ પણ કેટલી અંશે સાચી છે? એ પણ સદંતર ખોટી વાત છે. હા, છેલ્લા ઘણા વર્ષોથી જે તકલીફ પડી રહી હતી મને, એના લીધે એ મારો પોતાનો નિર્ણય હતો અને હું પોતે જ મારા નિર્ણય પર રહી અને હું ઉપવાસ પર બેઠી હતી. આપનું અપમાન થયું અને આપની મુખ્ય માંગ જિલ્લા પ્રમુખના રાજીનામાની હતી, તો એ બાબતે આપે રજૂઆત કરી, એનો કેવો સાનુકૂળ ફળો પડ્યો? આખી જે ઘટના બની છે એ ઘટનાની પૂરેપૂરી જાણકારી અમે ઉપલા લેવલ સુધી આપી છે. પ્રદેશ મોવડી મંડળને દરેક વિષયની ઝીણામાં ઝીણી એટલે કે નાનામાં નાની બાબતોની પણ અમે એમની સાથે વિગતે ચર્ચા કરી છે. શું કહેવામાં આવ્યું છે બેન? પ્રદેશમાંથી શું સૂચના મળી છે અત્યારે? હાલમાં અત્યારે કોઈ સૂચના નથી મળી અમને, પરંતુ અમે અમારી રજૂઆત જે હતી એ અમે એમની સમક્ષ મૂકી છે. સાંસદશ્રીએ કહ્યું છે કે માર્ગદર્શન પ્રમાણે અમે ચાલીશું, ઉપરની સૂચના પ્રમાણે. હા, 100%. ભારતીય જનતા પાર્ટીમાં કામ કરીએ છીએ. મારા પપ્પા પોતે પણ 1985થી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા હતા. એટલે રાષ્ટ્રના હિતમાં અમે પણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને લઈને જ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. એટલા માટે ક્યારેક એવું પણ બને કે ભારતીય જનતા પાર્ટીના જે પણ નિયમો છે એ નિયમોને આધીન રહીને પણ કામ તો આપણે કરવું જ પડે, કારણ કે આપણે પાર્ટી સાથે બી જોડાયેલા છીએ. આ બેઠક બાદ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તેમણે પુરાવા સાથે પ્રદેશ નેતાગીરી સમક્ષ પોતાની વાત મૂકી છે. ભાજપ એક પરિવાર છે અને પરિવારમાં નાના મોટા મતભેદો વડીલોની હાજરીમાં દૂર થઈ ગયા છે. તેમણે કાર્યકરોને સોશિયલ મીડિયા પર નેતાઓને મોટા કરવા માટે વિવાદિત પોસ્ટ મૂકવાનું બંધ કરવા પણ અપીલ કરી છે. પ્રદેશે અમને બોલાયા હતા, અમારી વાત જે કહેવાની હતી તે વાત થઈ. હવે કોઈનો વાંક કાઢ્યા કરતા બધાએ એક પાર્ટીના કામ માટે કામે લાગી જવાનું એવું નક્કી કર્યું છે અને પાર્ટીમાં હવે કોઈ પણ પ્રકારના હવે ભેદ નથી. એક બધા સાથે રહીને પાર્ટીના મૂલ્યો, પાર્ટીના સિદ્ધાંતો અને સરકારની અલગ અલગ પ્રકારની જે યોજનાઓ જે છે, રાજ્ય સરકાર કે ભારત સરકારની, આ બધી યોજના લોકો સુધી પહોંચે એના માટે આવનારા દિવસોમાં સૌ અમે કામ કરીશું. નામ પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2047 સુધીમાં દેશને વિકસિત ભારત બનાવવા તરફ આગળ વધી રહ્યા છે. એની સાથે અનેક યોજના લઈને ચાલી રહ્યા છે. તો નર્મદા જિલ્લો અતિ પછાત જિલ્લો છે, તો એ દેશના વિકાસ સાથે નર્મદા જિલ્લાને જોડવા માટે પણ બધાએ અમારે સંગઠિત થવું પડશે. તો એ ધ્યેય સાથે અમે સૌ સાથે મળીને નર્મદા જિલ્લા નું પાર્ટીનું કામ મજબૂતાઈથી કરીશું. જો એક મેં કીધું ને, ભારતીય જનતા પાર્ટી એક પરિવારની પાર્ટી છે. પોલિટિક્સ કરતા રાષ્ટ્રહિત અને પ્રજાહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે જોડાયેલું છે. એ સર્વોપરી છે અને પાર્ટી અમારા માટે સર્વોપરી છે. તો ઉપરના જે નેતૃત્વ જે છે, શીર્ષ નેતૃત્વ છે, એ એમનું જે માર્ગદર્શન હોય
એ અમારે જીવનમાં અમલમાં મૂકવું જ પડે. એટલે ક્યાંક નાની મોટી કંઈક ને કંઈક ક્ષતિ હોય, કોઈકની ગેરસમજ થતી હોય, એ અમારે એ સમજીને દૂર કરવું પડે. ને આજે બધાએ અમે એક થઈને આવનારા દિવસોમાં પાર્ટીને મજબૂતથી આગળ લઈ જવાની દિશામાં આગળ વધી રહ્યા છે. આ તરફ જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે આ સમાધાનને આવકારતા સાંસદ મનસુખ વસાવા સાથેના પોતાના પુત્ર તુલ્ય સંબંધોનો હવાલો આપ્યો હતો અને કહ્યું હતું કે ગેરસમજ હવે દૂર થઈ ગઈ છે. તેમણે આ આખા વિવાદ અને સોશિયલ મીડિયાની વિવાદિત પોસ્ટ પાછળ વિપક્ષનું કારસ્તાન હોવાની આશંકા વ્યક્ત કરી છે. ગાંધીનગર હું ગયો તો મારા વ્યક્તિગત કામથી, અને હું જ્યારે પણ ગાંધીનગર જતો હોઉં છું તો હું મારા જે વડીલો છે પાર્ટીને એમને મળતો હોઉં છું, માર્ગદર્શન લેતો હોઉં છું. અને ગઈકાલે પણ હું ગાંધીનગર ગયો હતો અને જરૂરી માર્ગદર્શન જે એ લીધું છે. એમની વાત સાંભળી હશે, ક્યાંક ગેરસમજો હશે અથવા તો મારી ક્યાંક ભૂલો હશે તો મને પણ કહેશે અને એમની પણ વાતો સાંભળી હશે. જે કંઈક હશે પણ એક સમય પૂરો થયો છે અને હવે સાથે ભેગા મળીને બધાએ કામ કરવાનું છે. એમાં બે વિષય છે કે કેટલીક વખત એવું થતું હોય છે કે કાર્યકર્તાઓ, શુભેચ્છકો જે હોય એ એમની લાગણી વ્યક્ત કરવા માટે આ પ્રકારની પોસ્ટ કરતા હોય છે, અને કેટલીક વખત જાણી જોઈને અંતર વધારવા માટેનો વિપક્ષો દ્વારા પણ આ પ્રકારનો પ્રયાસ થતો હોય છે. મારે તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને મારું નિવેદન છે, વિનંતી છે કે આપણે એક પરિવાર છે અને કોઈની પણ વ્યક્તિગત રીતના કોઈની લાગણીને ઠેસ પહોંચે એ પ્રકારની કોઈ પણ પોસ્ટ ન કરવી જોઈએ. સોશિયલ મીડિયાનો સદુપયોગ કરવો જોઈએ. આપણે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની યોજનાઓ નીચે લગી કઈ રીતના લઈ જઈ શકીએ એની માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જોઈએ. જે સંગઠનના સારા કામ થતા હોય એની માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જોઈએ. દરેક કાર્યકર્તા મારી વિનંતી છે કે આ પ્રકારની કોઈની લાગણી દુભાય એ પ્રકારની પોસ્ટ ના કરે, અને આગામી દિવસોમાં અમે ધ્યાન પણ રાખીશું. જો આ પ્રકારની કોઈ પોસ્ટો કરતા માલુમ પડશે તો એની ઉપર અનુશાસનના પગલાં અમે ભરીશું. અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં થયેલી આ બેઠક બાદ નર્મદા જિલ્લામાં હાલ પૂરતો રાજીનામા અને આંદોલનનો મુદ્દો શાંત પડ્યો છે. આ સાથે જ પ્રદેશના નેતાઓને ભાજપના સંગઠન જ સર્વોપરી છે એ વાત પણ ડોક્ટર દર્શના દેશમુખ અને મનસુખ વસાવાએ સારી રીતે સમજાવી દીધી છે, એવું રાજકીય વિશ્લેષકો જણાવી રહ્યા છે. જોકે પ્રદેશના હસ્તક્ષેપ બાદ નર્મદા ભાજપ કાગળ પર તો એક જૂથ દેખાઈ રહ્યું છે, પરંતુ આગામી દિવસોમાં ગ્રાઉન્ડ લેવલ પર આ નેતાઓનું સ્ટેન્ડ કેવું રહેશે અને આ આંતરિક નારાજગી પક્ષને કેટલું નુકસાન પહોંચાડશે તે હવે જોવાનું રહ્યું. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.